જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, અત્યારે નવરાત્રિ દરમિયાન આપણે સાંભળી રહ્યા છીએ દુર્ગા સપ્તમી પાઠ, ચંડી પાઠ, જેને કહેવાય છે કે જે દેવી મહાત્મય અર્થાત બ્રહ્માંડના સર્વોતય શક્તિ અને સર્જન તરીકે જે દેવી છે તે મહાત્મય આદ્ય શક્તિ તરીકે ઓળખાય છે. દેવીનું વર્ણન આ દુર્ગા સપ્તમીમાં કહેવામાં આવ્યું છે કે જેથી દેવી મહાત્મ્ય તરીકે પણ ઓળખાય છે. માર્કેટિંગ પુરાણનો આ એક ભાગ છે. દેવી મહાત્મ્ય દુર્ગા સપ્તમી કે સંતસડી અને ચંડી પથ તરીકે પણ ઓળખાય છે. કહેવાય છે કે નવરાત્રિ દરમિયાન જો ભક્તો વ્રત ઉપવાસ રાખતા હોય તો દુર્ગા સપ્તમીનો પાઠ અવશ્ય કરવો જોઈએ. તેનાથી વ્રતનું પુણ્ય ફળ લાભ પ્રાપ્ત થાય છે. દુર્ગા સપ્તમી પાઠ તે ભોગ અને મોક્ષ આપનાર છે, મનુષ્યને સ્વર્ગની પ્રાપ્તિ કરાવનાર છે. આજ સુધીમાં આ ગ્રંથોના પાઠ કરીને સાંભળીને ઘણાય આશ્રયદાતાઓ, આર્થજન, આર્થી જિજ્ઞાસા અને પ્રેમી ભક્તો પોતાના મનોરથ પૂર્ણ કરી ચૂક્યા છે. જગતજનની મા દેવી દુર્ગાની કૃપા પ્રાપ્ત કરવા માટે દુર્ગા સપ્તમી પાઠ અવશ્ય સાંભળવો જોઈએ, કરવો જોઈએ. અને આપણે દુર્ગા સપ્તમીનો પહેલો અધ્યાય સાંભળી ચૂક્યા છીએ. આજે આ વિડીયોમાં આપણે સાંભળશું દુર્ગા સપ્તમી અધ્યાય બીજો. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ જયતે મંગલા કાલી ભદ્રકાલી કંપાલી દુર્ગા ક્ષમા સિદ્ધદાત્રી સ્વાહા સ્વાહા નમસ્તુતે. બોલો માં દુર્ગા દેવીની જય. જયંતી અર્થાત વિજય આપનાર, મંગલા અર્થાત ભક્તોને જન્મ મરણના બંધનમાંથી મુક્તિ દેનાર, કાલી અર્થાત સૃષ્ટિને પોતાના ગ્રાસકોળીઓ બનાવી દેનાર, ભદ્ર અર્થાત જે પોતાના ભક્તોને આપવા માટે જ સુખ અથવા મંગલનો સ્વીકાર કરે છે, જેને ભદ્રકાલી કહેવાય છે. હાથમાં કંપાલ અને ગળામાં મુંડમાળા ધારણ કરનાર છે. દુર્ગા અર્થાત જે દુર્ગા સાધનાની પ્રાપ્તિ કરાવનાર દેવી જગદંબિકા દુર્ગા કહેવાય છે. ક્ષમા અર્થાત કરુણામય દેવી છે. અપરાધોને ક્ષમા કરે છે, માફ કરે છે. સૌનું કલ્યાણ કરનાર ભગવતી દેવી જગદંબાને શિવા કહેવાય છે. સમગ્ર પંચને ધારણ કરવાને કારણે ભગવાનની નામ ધાત્રી છે. સ્વાહા રૂપે યજ્ઞભાગ ગ્રહણ કરીને દેવતાઓનું પોષણ કરનાર તે સ્વાહા દેવી. સ્વધા અર્થાત શ્રાદ્ધ અને તર્પણનો સ્વીકાર કરીને પિતૃઓને પોષણ કરનાર દેવી તે સ્વધા છે. એવા એ પ્રસિદ્ધિથી જગદંબિકા તમને નમસ્કાર કરું છું, પ્રણામ કરું છું. સમસ્ત પ્રાણીઓને પીડા હરનાર હે દેવી, તમારો જય થાવ. બીજા અધ્યાયનો પાઠ કર્યા પહેલા દેવી કવચનો પાઠ કરવો તે શુભ મનાય છે. અવશ્ય કરવો જોઈએ, સાંભળવો જોઈએ. જેમાં ઋષિ માર્કેટિંગ પરમપિતા બ્રહ્માજીને કહે છે કે હે પિતામહ, જે સંસારમાં પરમ ગોપનીય તથા મનુષ્યોને બધી રીતે રક્ષણ કરનારું અને જેને તમે અત્યાર સુધી બીજા કોઈ સામે પ્રગટ ન કર્યું હોય એવું આ કોઈ સાધન મને કહી બતાવો. આ સાંભળીને બ્રહ્માજી કહે છે કે હે બ્રહ્મા, એવું સાધન તો હું એકમાત્ર દેવીનું કવચ છે, જે ગોપનીય કરતાં પણ પરમ ગોપનીય, પવિત્ર તથા સમસ્ત પ્રાણીઓને ઉપકાર કરનારું છે. હે મહામુનિ, તે સાંભળો. દેવીને 9 મૂર્તિઓ જેમને નવદુર્ગા કહેવાય છે, તેમના અલગ અલગ નામો બતાવવામાં આવ્યા છે. તેમાં પહેલું છે શૈલપુત્રી, બીજા બ્રહ્મચરણી, ત્રીજા ચંદ્રઘટા, ચોથા કુષ્માંડા, પાંચમા સ્કંદમાતા, છઠ્ઠા કાત્યાયની, સાતમા કાલરાત્રિ, આઠમા મહાગૌરી અને નવમા સિદ્ધદાત્રી છે. આ નામોને પરમપિતા બ્રહ્માજીએ કહેલા છે. જે મનુષ્ય અગ્નિમાં દાઝી રહ્યો હોય, તે યુદ્ધભૂમિમાં શત્રુઓને ઘેરાયેલો હોય, વિશ્વ સંકટમાં ફેલાઈ ગયો હોય, આ મા દુર્ગાનું શરણ લઈ જય કરે તો કોઈ અમંગલ થતું નથી. યુદ્ધ સમયે સંકટમાં મુકાઈ જતા તેમના ઉપર કોઈ વિપત્તિ વૃદ્ધિ નથી થતી. તેમને શોક, દુઃખ, ભય આવતા નથી. જેમણે ભક્તિપૂર્વક દેવીનું સ્મરણ કર્યું છે, નક્કી જ છે તેમનો
અભયુદ્ધ થાય છે. માની સ્તુતિ કરવામાં કહેવાય છે કે હે દેવેશ્વરી, જેઓ તમારે ચિંતન કરે છે તેમનું તમે નિસંદેહ રક્ષણ કરો છો. મા ચામુંડા કે જે પ્રેત ઉપર આરૂઢ છે, વારાણી માતા પાડા પર સવારી કરે છે, ઇન્દ્રિય માતાનું વાહન છે, એરદી માતાનું વાહન છે, એરાવત વૈષ્ણવી ગરુડ પર આવાસન જમાવે છે, મહેશ્વરી વૃષભ પર આરૂઢ થાય છે, કૌમારીનું વાહન મોર છે, ભગવાન વિષ્ણુનું પ્રિય માં શ્રી લક્ષ્મીજી કમળના આસન ઉપર બિરાજમાન રહે છે, હાથમાં કમળ ધારણ કરે છે અને તે છેલ્લે વૃષભ પર આરૂઢ થયેલ છે. દેવી ઈશ્વરી શ્રેત રૂપ ધારણ કરી રાખ્યું છે. દેવી મહાન બ્રહ્માણી હંસ પર બેસેલા છે અને બધા પ્રકારે આભૂષણોને વિભૂત છે. આ પ્રમાણે આ બધી જ માતાઓ બધા પ્રકારની યોગેશ્વરીઓથી સંપન્ન છે. આ ઉપરાંત બીજી પણ દેવીઓ છે, જે દેવીઓ વિનાશ માટે તથા ભક્તોની રક્ષા માટે ક્રોધિત બનીને રથમાં સવારે છે. ખેડક, તોમર, પાસ, પાલો, ત્રિશૂલ ઉપર ધનુષ્ય, બાણ વગેરે અસ્ત્ર શસ્ત્ર ધારણ કરેલા છે, જે દેવતાઓની રક્ષા માટે તથા જે દૈત્યોને દેહનાશ માટે તથા ભક્તોને યુક્ત કરવા માટે ધારણ કરે છે. હે દેવી મહારૌદ્ર કે હે મહાઘોર પરાક્રમી વાળા, હે મહાન બળવાન, મહા ઉત્સાહવાળા અને મોટા ભયનો નાશ કરનારા એવા હે દેવી, હું આપને પ્રણામ કરું છું. મુશ્કેલીથી જોઈ શકાય તેવા અને શત્રુઓને ભય વધાવનારા હે દેવી, મારી રક્ષા કરો. પૂર્વના ઇન્દ્રિયો દેવી અગ્નિકોણ, અગ્નિના દેવી મારી રક્ષા કરો. દક્ષિણમાં વારાહી દેવી, નિત્ય કોણ, અખંડ ધારણી દેવી, પશ્ચાતમાં વારાણવી દેવી અને વાયુ કોણ, મૃગવાહિની દેવી મારી રક્ષા કરો. ઉત્તમમાં કૌમારી દેવી, ઈશાન કોણમાં ત્રિશૂલ ધારણી દેવી ઉપર આકાશ આદિ ભાગમાં બ્રહ્મણી દેવી અને નીચે ભાગમાં વૈષ્ણવી દેવી મારી રક્ષા કરો. આ રીતે પ્રેતના વાહનમાં ચામુંડા દેવી દસેય દિશાઓમાં મારી રક્ષા કરો. મારી આજુબાજુ જ્યાં દેવી વિજયા દેવી રક્ષા કરો. મારી ડાબી બાજુ છે અજિતા દેવી, જમણી બાજુ અપરાજિત દેવી, મારી શિખાનું ઉદ્યોગ દેવી અને મારા મસ્તક પર રહીને ઓ માં મારી રક્ષા કરો. મારા કપાળનું માલાધારણ દેવી, મારી ભ્રમરોનું યશવીરને દેવી, બ્રકુટીનું ત્રિનેત્રા દેવી અને નાસિકાનું યમઘટા દેવી રક્ષા કરો. મારા બે નેત્રોનું સખીને દેવી, મારા બે કાનોનું દારવાસી દેવી, બે ગાલોનું કાલિકા દેવી, કાનના મૂળનું સાંકરી દેવી રક્ષા કરો. મારી નાસિકા મધ્ય ભાગનું સુગંધા દેવી, ઉપરાંત ઓઠનું શશિકા દેવી, નીચેલા ઓઠનું અમૃતા કાલા દેવી અને જીભનું સરસ્વતી દેવી રક્ષા કરો. મારા દાંતોનું કૌમારી દેવી, કંઠ પ્રદેશની ચંડિકા દેવી, દાઢી નીચે ભાગનું ચિત્રખંડા દેવી અને તળાવનું મહામાયા, તાળવાનું મહામાયા દેવી રક્ષા કરો. મારી દાઢીનું કામશી દેવી, વાણી સ્વરૂપના દેવી, ગળાનું ભદ્રકાલી દેવી અને કરોડ રજુનું ધનુરધી દેવી રક્ષા કરો. મારા કંઠના બહારના ભાગોનું નિર્લગ દેવી, અનળી દેવી, નલકુબરી દેવી, બે ખંભાઓને ખડખડાધણી દેવી અને બે બાહુને વ્રજધારણી દેવી રક્ષણ કરો. મારા બે હાથને ઠંડીથી દેવી, આંગળીઓની અંબિકા દેવી, નખોનું શૂલેશ્વરી દેવી અને કુશીનું નલેશ્વરી દેવી રક્ષણ કરો. મારા સ્ત્રોતનું મહાદેવ, મનનું શોકનાશ દેવી, હૃદયનું લલિતા દેવી અને ઉદરની ત્રિશૂલ ધરણી દેવી રક્ષણ કરો. મારી નાભીનું કામિકા દેવી, ગૃહભાગનું ગૃહણેશ્વરી દેવી, યોનિ કે લિંગનું પૂતના કામિકા દેવી અને ગુંદાનું મહિષાવની દેવી રક્ષણ કરો. મારી કેડનું ભગવતી દેવી, બંને ઘૂંટણોનું વિધનવાસી દેવી, બંને જાંઘોનું સર્વ મનોરથ પૂર્ણ કરનાર મહાબળવાન દેવી રક્ષણ કરો. મારી પગની ઘૂંટીઓનું નરસિંહ દેવી, પગના પાછલા ભાગનું દેવેશ્વરી દેવી, પગની આંગળીઓનું શ્રીદેવી અને પગના તળિયાનું
તલવાસી દેવી રક્ષણ કરો મારા નખનું દ્રષ્ટા, રૂવાડાની વિદ્રોણી કોબેરી દેવી અને સાંભળીનું વાઘેશ્વરી દેવી રક્ષણ કરો મારા લોહી સરબી, મજા માંસ હાડકાનું પાર્વતી દેવ, આંતરડાનું કાલરાત્રિ દેવી અને પિત્તનું મુઠભેશ્વરી દેવી રક્ષણ કરો મારા હૃદય કમળ પ્રહાદ દેવી, કફનનું સડામડી દેવી, અનોખી તેજનું જ્વાલામુખી દેવી અને સર્વ સધાનોને અનુભવતા દેવી રક્ષણ કરો મારા વીર્યનું બ્રહ્મચરણી દેવી, સાયાનું સત્ર શેરવણી દેવી અને અહંકાર મન બુદ્ધિ ધર્મ રક્ષણી દેવી રક્ષણ કરો મારા પ્રાણ આપનાર વ્યાપ સમાન ઉદાન અને પ્રાણોનું વ્રજહસ્ત દેવી, આ પ્રમાણનું કલ્યાણ શોભના દેવી રક્ષણ મારા રૂપ રસ ગંધ શબ્દ સ્પર્શ યોગીની દેવી અને સત્વરજ તમ ગુણોનું નારાયણી દેવી નિરંતર રક્ષણ કરો મારા આયુષ્ય વારહણી દેવી, ધર્મનું વૈષ્ણવી દેવી, યશ કીર્તિ લક્ષ્મી વિદ્યાનું સક્રિય દેવી રક્ષણ કરો મારા ગોત્રનું ઇન્દ્રાણી દેવી, મારા પરશુઓનું ચંડિકા દેવી, મારા સંતાનોની મહાલક્ષ્મી દેવી અને મારી પતિ કે પત્નીનું ભૈરવી દેવી રક્ષણ કરો મારા પંથનું સુપતા દેવી, માર્ગનું સેમકરી દેવી, રાજદ્વારા મહાલક્ષ્મી દેવી અને યુદ્ધમાં જ વર્ગીને દેવી રક્ષણ કરો જે સ્થાન કે અવશ્ય વિશે કવચમાં કહેવામાં આવ્યું હોય કે તે સ્થાનનું પાપનાશી જયંતી દેવી મારી સદૈવ રક્ષા કરે, જે મનુષ્ય પોતાનું કલ્યાણ ઈચ્છતો હોય તેને આ કવચ કર્યા વિના એક ડગલું પણ ભરવું નહીં. આ કવચથી રચાયેલ માનવી નિરંતર જ્યાં જાય ત્યાં અર્થ લાભ વિજય અને બધી મનોકામના પૂર્ણ થાય. આ પૃથ્વી ઉપર માનવી જે ચિંતન કરે છે તેને ચોક્કસ મળે છે, તેમનું અતુલ ઐશ્વર્ય પણ પ્રાપ્ત થઈ જાય છે. કવચથી રચાયેલ મનુષ્ય પૃથ્વી પર નિર્ભય થઈ જાય છે, ત્રણેય લોકમાં પૂજનીય બની જાય છે. પાઠ કરનાર મનુષ્ય સર્વે રોગ કષ્ટ પીડા ચામડીના દર્દો માટે સ્વાસ્થ્ય જગત કૃતિ ભીષ્મ પણ નાશ પામે છે તથા તંત્ર મંત્ર મારણ વિદ્યા ઉચ્ચનાટ આદિનો પણ નાશ થઈ જાય છે. જે રીતે તેઓ તથા કુળના દુષ્ટતાઓ માટે થયેલા દોષમાં તે માલા શાકી ફ્રૂટ ગ્રહો ભૂત પિશાચ યક્ષ ગંધર્વ રાક્ષસ બ્રહ્મા રાક્ષસ બેતાલ વૃક્ષમંડા ભૈરવ આદિ વગેરે દોષોમાં અશુભતા પણ આ કવચ કરનારને લાગી શકતા નથી. તેના દર્શન માત્રથી જ નાશ પામી જાય છે અથવા તો નાશિકા જાય છે. કવચ ધારણને શ્રેષ્ઠ માને છે એ વિજય વૃદ્ધિ ઐશ્વર્ય કીર્તિ પ્રાપ્ત થાય છે. આ કવચને પાઠ કર્યા પછી દુર્ગા સપ્તમી પાઠ કરે છે જેને ચંડી પાઠ કહેવાય છે. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.